સેક્શન બીમાં 25 નંબરનો પ્રશ્ન છે, અવિભાજ્ય અવયવની રીતે 85 અને 136નો ગુસા અને લસા શોધો. એ તમને પૂછેલો હતો, 2 ગુણના પ્રશ્નો હતા, રાઈટ. તો આ રીતે તમારે 85 અને 136ના અવયવ પાડી દેવાના હતા. બંનેની અંદર 17 રિપીટ થઈ છે, એટલે ગુસા એ આવતો હતો અને લસા 680 આવતો હતો. ત્યારબાદ 26મો છે, સાબિત કરો કે 3 વર્ગ માઇનસ વર્ગમૂળ 5 એ અસમય છે. તો 3 ઓછા વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં બી સમય છે એવું આપણે ધારી લઈએ, રાઈટ. તો એને સામેની તરફ લઈ જઈએ, -5ને આ બાજુ લઈ આવીએ તો કંઈક આ પ્રકારે મળે. અને સાદુરૂપ આપતા 3b - a upon b = √5. તો આ સંખ્યા ઓલરેડી અસમય છે, જ્યારે આ તરફ સમય મળે છે, તો એ પોસિબલ નથી. એટલે 3 ઓછા વર્ગમૂળ 5 અસમય છે એવું સાબિત થાય છે. ત્યારબાદ 27મો દાખલો હતો, તમને શૂન્યોનો ગુણાકાર અને સરવાળા આપી દીધેલા, એના પરથી બહુપદી મેળવવાની હતી. તો બીની વેલ્યુ -√2k, એની વેલ્યુ k અને cની વેલ્યુ તમને અહીં મળતી હતી k/3, રાઈટ. બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપો એટલે તમારી બહુપદી બનતી હતી 3x² - 3 વર્ગમૂળમાં 2 વત્તા 1. આગળ કે મિત્રો આવશે, રાઈટ. કે અચળ રહેશે જ સાથે. આગળ વધીએ. 28મો દાખલો હતો, 2x + 3y = 13, 4x + 5y = 23. આદેશની રીતે ઉકેલ. તો x = 13 ઓછા 3y છેદમાં 2 આ રીતે આદેશ મળતો હતો, જે સમીકરણમાં મૂકતા સાદુરૂપ આપતા y = 3 આવે અને y = 3ની કિંમત ફરી અહીંયા મૂકતા x = 2 મળતો હતો. નેક્સ્ટ છે 29મું. ખેતરની અંદર તમને ઉદાહરણ સંખ્યા આપી હતી, કપાસના 23 છોડ, 21 છોડમાં બીજીઆરમાં, ત્રીજી છોડમાં 19, મીન્સ એક શ્રેણી હતી 23, 21, 19 એ રીતે. અને તમારે કુલ કેટલી હાર એટલે કે n શોધવાનો હતો. તો આ રીતે સાદુરૂપ આપવાનું હતું. સાદુરૂપ આપતા n બરાબર તમને વેલ્યુ મળતી હતી 10. ત્યારબાદ 30 અને 31 આપણે અહીંયા સાથે જ જોઈ લઈશું. 7ના પ્રથમ 20 ગુણિતનો સરવાળો, તો ડાયરેક્ટ જ તમારે n/2 2a + n - 1 × d કરી અને સાદુરૂપ આપવાનું હતું. બેઝિક જે જરૂરી હોય બધું તમે લખી શકતા હતા કે a બરાબર પ્રથમ પદ 7, d બરાબર 7, રાઈટ. અને પ્રથમ 20 ગુણિત એટલે n બરાબર 20. બીજું હતું કે બિંદુ P3 -2 અને Q 7y વચ્ચેનું અંતર 4 એકમ હોય તો yની કિંમત શોધો. તો સાદુરૂપ આપવાનું હતું તમારે, રાઈટ. જે અંતર સૂત્ર છે, અંતર સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપો તો તમને એક સમીકરણ મળતું હતું y² + 4y + 4. અને એમનું સાદુરૂપ આપીએ તો y + 2, રાઈટ. એટલે કે y બરાબર -2. y બરાબર વેલ્યુ શું મળતી હતી તમને? -2. નેક્સ્ટ છે બિંદુ -1, 6 એ બિંદુઓ -3, 10 અને 6, -8ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો x કે y કોઈ પણ એક લઈને કામ કરી શકતા હતા, રાઈટ. -1 બરાબર 6m1 - 3m2 upon m1 - m2. સાદુરૂપ આપીએ તો નીચે જે m1 m2 છે સામે જતા રહે, રાઈટ. તો એમની અંદર સાદુરૂપ આપતા 2m2 અને બીજું બને છે આપણું 7m2, એટલે 2/7 ગુણોત્તર આવશે, રાઈટ. મિત્રો થોડી મિસ્ટેક છે અહીંયા, માય મિસ્ટેક, સોરી. m2 પ્લસ થઈ જશે, રાઈટ. m2 પ્લસ થઈ જશે અને આ બાજુ આવશે એટલે 6m1. આ m1 ને સામેની બાજુ લઈ જઈએ એટલે +m1, તો 7m1 થાય છે. ત્યારબાદ m2 પ્લસ છે, 3m પણ પ્લસ થશે એટલે m1 upon m2 બરાબર 4/7 જવાબ આવે છે મિત્રો, રાઈટ. 4/7 આવશે, માય મિસ્ટેક. ત્યારબાદ 33મું છે, તમારે કિંમત શોધવાની હતી. તો કોષ્ટક જે આપણો સાઇન કોસની વેલ્યુનો કોષ્ટક છે એ કોષ્ટકની કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું હતું. તો જવાબ આવે છે 67/12. એ પછી 34મું છે, જો 6θ એ લઘુકોણનો માપ હોય તો sin 6θ બરાબર cos 2θ + tan હોય. તો
તો થીટાની કિંમત શોધો. તો બંને સરખા લઈને આગળ વધો, રાઈટ. કારણ કે સાઇન 6 થીટાની જગ્યાએ તમે કોસ 90 - 6 થીટા આવું લખી શકો છો. તો પછી બંને તરફથી કોસનું કેન્સલ, એટલે થીટાની વેલ્યુ તમને મળતી બરાબર બાજુઓ પ્રાપ્ત થાય. હવે એમાં તમે થીટાને એક તરફ લઈ જાઓ અને અચલ કિંમત એક તરફ લાવો તો થીટા બરાબર 10 તમને પ્રાપ્ત થતો હતો. ત્યારબાદ આગળ વધીએ તો બહુલક શોધવાનો હતો તમારે. બહુલક શોધવા માટેનું જે સૂત્ર છે z બરાબર L પ્લસ F1 - F0 upon 2F1 - F0 - F2 ગુણ્યા h, અને એમાં બધી કિંમતો મૂકી સાદુરૂપ આપતા 52 જવાબ તમને પ્રાપ્ત થતો હતો. ત્યારબાદ 36મો દાખલો અને 37મો દાખલો બંને સાથે જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પત્તું કાઢવામાં આવે અને પહેલું પત્તું કાળીનું હોય તો કાળીના કુલ 13 પત્તા, 52 પત્તામાંથી કુલ 13 પત્તા, તો 13/52 એની સંભાવના. લાલ રંગનું હોય અને મુખ મુદ્રાવાળું હોય, રાઈટ. તો લાલ રંગનું એટલે કુલ 26 પત્તા અને મુખ મુદ્રાવાળું એટલે 3 પત્તા, ટોટલ 6 પત્તાઓ થાય. તો 6/26 આવશે મિત્રો અહીં, રાઈટ. 6/26 આવશે, 6/52 નહીં આવે, એટલે 3/13 જવાબ આવશે. ઓકે. ત્યારબાદ બીજો જે દાખલો હતો 37માં, એની અંદર તમારે વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં તમને બધી વેલ્યુ આપી દીધી હતી અને એ વેલ્યુનો ઉપયોગ કરી અને તમારે શું કરવાનું હતું તો કે મધ્યક શોધવાનો હતો, રાઈટ. તો મધ્યક શોધવા માટે x બરાબર a પ્લસ સમેશન FI/UI અપોન સમેશન FI ગુણ્યા h, અને આ રીતે એની અંદર કિંમત મૂકી સાદુરૂપ આપવાનું હતું. તો 39.72 જવાબ આવતો હતો. વિભાગ C ની અંદર પહેલો પ્રશ્ન જે તમને પૂછેલો, તો પ્રશ્નપત્ર ખૂબ જ ઇઝી હતું. ધારો કે સાચા પ્રશ્નો x અને ખોટા પ્રશ્નો y, બરાબર. તો કિંમતો અહીં જે આપી છે પ્રમાણે સમીકરણ 3x - y બરાબર 40 અને બીજું સમીકરણ 4x - 2y બરાબર 50 બનતું હતું. લોપની રીતે ઉકેલ કરતાં xની કિંમત 15 મળે છે અને yની કિંમત 5 મળે છે. તો આમ કુલ 20 પ્રશ્નોનું આ પેપર હશે. ત્યારબાદ 39ની અંદર તમારે સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરી અને કિંમત શોધવાની હતી. તો સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરતાં કિંમત મળતી હતી x બરાબર 1 અને y બરાબર 2, x બરાબર 1 અને y બરાબર 2. ત્યારબાદ 40મા દાખલાની અંદર ટ્રેનની ઝડપવાળો દાખલો પૂછેલો હતો, રાઈટ. તો એ કંઈક આ પ્રકારે તમારે ગણવાનો હતો. જવાબ આવતો હતા x બરાબર -44, પણ -44 એક્સેપ્ટેબલ નથી, એટલે x બરાબર 33 કિલોમીટર પ્રતિ કલાક એ જવાબ આવશે. 41માની અંદર સમીકરણના બીજ શોધવાના હતા. તો સાદુરૂપ આપતા સમીકરણ જે છે એના બીજ x બરાબર 2 અને x બરાબર 1 પ્રાપ્ત થતા હતા. તમારે ક્રોસ ગુણાકાર કરી દેવાનો હતો અને સામેની તરફ દરેક કિંમતને લઈ જવાની હતી અને સાદુરૂપ આપવાનું હતું. એ પછી આગળ વધીએ આપણે. તો સાબિત કરો કે સાઇન a પ્લસ કોસ a હોલ સ્ક્વેર. તો a પ્લસ b આખાનો વર્ગ, અહીં પણ a પ્લસ b આખાનો વર્ગ એ ન્યાયે વિસ્તરણ કરવાનું હતું. વિસ્તરણ કરતાં મધ્યમ પદમાં સાઇન a કોસેક એ ઉડી જાય અને ત્યાં કિંમત 1 મળે. એવી જ રીતે કોસ a અને સેક એ ઉડી જતાં કિંમત 1 મળે. એ પછી એની અંદર સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર = 1, કોસેક સ્ક્વેર પ્લસ સેક સ્ક્વેર = તમારે કિંમતો મૂકવાની હતી, રાઈટ. કે 1 પ્લસ કોટ સ્ક્વેર a પ્લસ 1 અને 1 પ્લસ ટેન સ્ક્વેર એ, અને બાકીની કિંમતનું સાદુરૂપ આપતા 7 પ્લસ કોટ સ્ક્વેર a પ્લસ ટેન સ્ક્વેર એ કિંમત તમને પ્રાપ્ત થતી હતી. એટલે એ રીતે શોર્ટ એન્ડ સિમ્પલ 4 સ્ટેપમાં તમારો દાખલો પૂરો થઈ જતો હતો. 43મા પ્રશ્નની અંદર તમને પ્રમેય પૂછેલો હતો વર્તુળનો, જે ગઈકાલના પેપરમાં પણ પૂછાયેલો હતો. તો જે વિદ્યાર્થી મિત્રોએ ગઈકાલનું પેપર સોલ્યુશન જોયું હશે તેઓને ફાયદો થયો હશે, રાઈટ. ચાલો, 44મા પ્રશ્નની અંદર ચોરસનું માપ 14 સેન્ટીમીટર છે. અંદર તમને 4 સમાન મૂલ્યના વર્તુળ આપેલા છે અને એ વર્તુળના આધારે તમારે ક્ષેત્રફળ શોધવાનું હતું, રાઈટ. તો ક્ષેત્રફળ આવતું હતું 42 સેન્ટીમીટર સ્ક્વેર. એ પછી 45મો દાખલો, 7 મીટર વ્યાસવાળો કૂવા એનો ખોદીને 20 મીટરની ઊંડાઈ સુધી ખોદવામાં આવે છે અને વ્યાસપીઠ ઉપર એની માટી પાથરવામાં આવે છે. તો ઓટલાની ઊંચાઈ શોધો.
તો ઓટલાની ઊંચાઈ તમારી 2.5 મીટર આવતી હતી. હવે મિત્રો નીચે ખાસ નોંધ તમે વાંચો તો સ્પષ્ટ લખ્યું છે કે માર્ચ 2020ના પ્રશ્નપત્રની અંદર તમને વ્યાસપીઠની ઊંચાઈ આપેલી હતી અને કૂવાની ઊંડાઈ તમારે શોધવાની હતી. આનો અર્થ એવો થાય છે કે બોર્ડના જૂના પેપરોને જો આપણે રિફર કરીને જઈએ તો ઘણો ફાયદો આપણને એમાંથી થાય. 46મો પ્રશ્ન દવાની કેપ્સ્યુલવાળો હતો, રાઈટ. તો એમાં કિંમતો બધી તમને આપેલી હતી. એના આધારે તમારે નળાકાર અને 2 અર્ધગોલકો એમ કુલ મળીને 2 આકાર, એક સંપૂર્ણ ગોળો અને એક નળાકાર, રાઈટ. તો નળાકારની વક્ર સપાટી અને ગોળાની સંપૂર્ણ સપાટીનું ક્ષેત્રફળ, તો ટોટલ તમને જવાબ મળતો હતો 220 મીટર સ્ક્વેર. ત્યારબાદ વિભાગ ડીની અંદર તમને પ્રમેય પૂછેલો હતો, રાઈટ, કે ત્રિકોણના ક્ષેત્રફળ એમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો એ પ્રમેય તમારે સાબિત કરવાનો હતો. એ પછી 48માં પાયથાગોરસનો પ્રમેય હતો. ગઈકાલના પેપરમાં પણ પાયથાગોરસનો પ્રમેય પૂછાઈ ગયો. ગઈકાલે ABC ત્રિકોણ પૂછેલો અને ખૂણો B કાટખૂણો, અહીં PQR ત્રિકોણ ને ખૂણો Q કાટખૂણો, PR, PQ અને QR, બરાબર. તો એ પ્રમાણે તમારે એને સાબિત કરવાના હતા. ત્યારબાદ 49માં પ્રશ્નની અંદર રચના, આપણા પાઠ્યપુસ્તકની બેઠી રચના છે. તો આ પ્રકારે કંઈક રચના બનતી હતી અને રચનાના મુદ્દાઓ. ત્યારબાદ 50મી રચના જે છે તો એની અંદર તમારે ત્રિકોણના બાજુના માપ YZ બરાબર 5, XY બરાબર 4 અને XYZ ખૂણો 60 થાય. તો કંઈક આ પ્રકારે તમારા ખૂણો 60નો બનાવી અને YZ જે છે એ 5, XY તમારું 4 અને ત્યારબાદ 4:5ના પ્રમાણમાં, એટલે નીચેની તરફથી લઈ કુલ 5 ભાગ પાડવાના હતા અને એમાંથી ચોથા ભાગેથી તમારે આ પ્રકારે મુદ્દાઓ રચના લેવાની હતી. અને રચનાના મુદ્દા જરૂરી નથી આવું સ્પષ્ટ લખ્યું હતું. એનો અર્થ કે માત્ર તમે રચના દોરીને આવો તો પણ તમને 4 માર્ક્સ મળી જાય, રાઈટ. પક્ષ, કૃત્ય અને રચનાના મુદ્દા લખવા જરૂરી હતા નહીં. ત્યારબાદ 51મો પ્રશ્ન હતો 1.2 મીટર ઊંચાઈવાળી છોકરીનો, જે આપણા પાઠ્યપુસ્તકનો જ છે. તો એ કંઈક આ રીતે તમારો જવાબ આવતો હતો 87/વર્ગમૂળ 3, આ પ્રકારનો તમારો જવાબ આવતો હતો. એ પછી 52મો છે નદી પર રહેલા પુલનું એક બિંદુથી નદીના બંને કિનારા પરનો દાખલો, રાઈટ. તો એ પણ આપણા પાઠ્યપુસ્તકનો છે. 3 વર્ગમૂળ 3 વત્તા 1 મીટર, આ આપણો જવાબ આવતો હતો. તો આ રીતે મિત્રો કંઈક સોલ્યુશન હતું, રાઈટ. અહીં પણ તમને 53મા દાખલાની અંદર વાસણ શંકુ આકારનું છે, આડછેદવાળું છે. તો એમની કિંમતો મૂકી તમારે કિંમત શોધવાની હતી એમના અંદર સમાતા દૂધની. તો દૂધની કિંમત આવતી હતી 10.45 લીટર અને 20 રૂપિયા એમનો ભાવ. તો કુલ તમારે 209 રૂપિયા. પાઠ્યપુસ્તકની અંદર તેની ધાતુની વપરાતી ધાતુ જે છે એમનું મૂલ્ય પણ શોધવાનું હતું, પણ અહીં દાખલો અડધો કરી નાખેલો પૂછેલો છે. 54માની અંદર આ દાખલો પણ ગઈકાલના પેપરમાં બેઠો હતો, રાઈટ. અહીં X અને Y છે તો તમને F1 અને F2 પૂછ્યા છે, રાઈટ. તો આ પ્રકારે તમારે કંઈક દાખલો તૈયાર કરવાનો હતો અને જવાબ આવે છે F1 બરાબર 9 અને F2 બરાબર 15.